સુરત જિલ્લાના ખેડૂતો અને સિંચાઈ માટે મહત્વપૂર્ણ ગણાતી કાકરાપાર નહેરને 90 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને 50 સિંચાઈ મંડળીઓ અને 94 ગામડાઓએ સમર્થન આપ્યું છે। 65 વર્ષ જૂનું નહેરનું સ્ટ્રક્ચર જર્જરિત થઈ ગયું હોવાથી તેને ફરીથી બનાવવું અનિવાર્ય બન્યું છે। આ કામગીરી હેઠળ નહેર, સાયફન અને એક્વાડેક સહિતના સ્ટ્રક્ચરનું ₹250 કરોડના ખર્ચે સમારકામ કરાશે। આગામી સમયમાં નહેર બંધ રહેવાથી ઉનાળુ ડાંગરના પાક પર કોઈ નકારાત્મક અસર નહીં થાય, કારણ કે આ સમય દરમિયાન ખેડૂતો નદી, કૂવા અને તળાવના પાણીનો ઉપયોગ કરી શકશે। આ ઉપરાંત ડાંગરના પાકને બદલે અન્ય પાક પણ લઈ શકાશે। હાલમાં 90 દિવસ જે સિંચાઈ માટેની નહેરો બંધ કરવાનું વિચારણા હેઠળ છે, એ બાબતે ખાસ જણાવવાનું કે જે નહેરનું કામ 1958 થી 1965 દરમિયાન થયું હતું, એની પર જે એક્વાડક છે, કેનાલ સાયફન છે, આવા લગભગ 16 જેટલા સ્ટ્રક્ચરો આવેલા છે અને નહેર પર પણ બીજા અન્ય નાના મોટા સ્ટ્રક્ચરો છે। એ 65 વર્ષ જૂના હોય એને બનાવવા ખૂબ જ જરૂરી છે। એના માટે સરકારે ₹250 કરોડની ફાળવણી પણ કરી છે અને અમારા બધા પિયત મંત્રીના, કોટન મંત્રીના, સુગર ફેક્ટરીના બધા સહકારી આગેવાનો ભેગા મળીને સરકારનો આ નિર્ણય છે એને અમે સમર્થન કરીએ છીએ અને આ બધા ખેડૂતો તરફથી, જે સહકારી મંત્રીના આગેવાનો તરફથી પણ આ બધા સમર્થનના કાગળો અમને મળ્યા છે। એટલે આ સરકારનું જે પગલું છે એ આવનારા દિવસોમાં ન ભૂતો ન ભવિષ્યથી કે આ જે સ્ટ્રક્ચરો છે એ વહેલી તકે બને અને ખેડૂતોના છેવાડા સુધી પાણી મળે એ દિશામાં સરકાર પણ ચિંતિત છે અને અમે સૌ આગેવાનો પણ ચિંતિત છે। સુગર ફેક્ટરીએ પણ લોકોની માગણીને ધ્યાનમાં રાખી જે ઓક્ટોબરથી વાવેતર હતું તેમાં ઘટાડીને સપ્ટેમ્બરની 20 તારીખ કરી છે, એટલે સુગર ફેક્ટરીનું પણ વાવેતર પૂરેપૂરું થવાની શક્યતા છે।